સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ધોરણ 10 નું ગુરુવારે પરિણામ આવ્યું હતું। આ વર્ષે બોર્ડનું પરિણામ રેકોર્ડ બ્રેક આવ્યું છે। સુરત શહેરનું 86.20% પરિણામ આવ્યું છે। ત્યારે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ લોકમાન્ય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઝળહળતી સફળતા મેળવી છે। સમગ્ર ગુજરાત જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ધોરણ 10 નું ગુરુવારે પરિણામ આપ્યું હતું। આ વર્ષે બોર્ડનું પરિણામ રેકોર્ડ બ્રેક આવ્યું છે। સુરત શહેરનું 86.20% પરિણામ આવ્યું છે। ત્યારે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ લોકમાન્ય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઝળહળતી સફળતા મેળવી છે। શાળાનું પરિણામ 98.45 આવ્યું છે। 8 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ એક વિષયમાં 100 ગુણ મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે। જ્યારે એકંદરે કુલ 21 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। શાળામાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓનું તેનું શ્રેય શાળાના શિક્ષકો, મેનેજમેન્ટ અને તેના વાલીઓને આપ્યો હતો। શાળાના મેનેજમેન્ટ દ્વારા તમામ વિદ્યાર્થીઓનું ઢોલ નગારાના તાલે ફૂલહાર પહેરાવી ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું। મારું નામ પતેશ દ્રષ્ટિ ચેતનભાઈ છે। હું નગોઈથી આવું છું। જે બસમાં આવું એટલે 2 કલાકનો રસ્તો છે, જે અહીંયાથી 25 કિલોમીટર દૂર છે। આજે મારા એસએસસી બોર્ડમાં 92.66% આવે છે અને પર્સન્ટાઇલ 97 છે। તેના માટે હું મારા પેરેન્ટ્સ અને સારા પરિવારને આભાર પાઠવું છું। એમના કારણે જ મારા આટલા ટકા આવ્યા છે। મને વચ્ચે બહુ જ ખુશી છે કે મારા સર લોકો માટે મેં, મારા પપ્પા માટે, મારી મમ્મી માટે મેં આટલા ટકા લાવી છું। આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 એસએસસીનું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું, જેમાં બોર્ડનું રિઝલ્ટ 86.08%, સુરત જિલ્લાનું રિઝલ્ટ હતું। બોર્ડનું રિઝલ્ટ 83% હતું, જેમાં રાંદેર રોડ પર સૌથી શ્રેષ્ઠ પરિણામ અમારી લોકમાન્ય વિદ્યાલય નોન ગ્રાન્ટેડ વિભાગમાં પ્રાપ્ત કર્યું છે 98.45% સાથે। બીજું કે અમારી સ્કૂલમાં 8 બાળકોએ 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે। એ અમારી ટીમની સાબિતી છે કે અમે મહેનત કરાવીએ છીએ। જ્યારે ધોરણ 10ની એસએસસીનું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું ત્યારે અમારી શાળામાં A1 ગ્રેડની અંદર 21 બાળકો પ્રાપ્ત થયા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।